હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 11 કોમર્સના ખૂબ જ અગત્યનો એકાઉન્ટનો વિષય વિભાગ એફ સોલ્યુશન લેવાનો છે. વિભાગ એફ છે એ વાર્ષિક હિસાબો છે. તો વાર્ષિક હિસાબો ટોટલ એક દાખલો પૂછાય છે, કોઈ ઓપ્શન નહીં હોય, 11 માર્કનો. અને 12મામાં પણ વાર્ષિક હિસાબ આવવાના છે. નિયમો પણ આ જ હોય. વાર્ષિક હિસાબ શીખવા માટે તમારે સૌપ્રથમ પાઠ્યપુસ્તકમાં આપેલા ફોર્મેટ પાકા કરવાના. તેમાં 3 ફોર્મેટ આવે છે. એક વેપાર ખાતાનું, બીજું નફા નુકસાન ખાતાનું અને ત્રીજું પાકા સરવૈયાનું. કઈ વિગત કયા ખાનામાં આવે, કયા વિભાગમાં આવે, જમા આવે, ઉધાર આવે, આ ફોર્મેટ સૌપ્રથમ પાકા કરી લેવાના. તો એ પાકા કર્યા પછી જ તમને વાર્ષિક હિસાબમાં સમજ પડશે. તો હવે દાખલો પહેલો, વિભાગ એફનો વાર્ષિક હિસાબનો દાખલો પહેલો. જો સૌપ્રથમ અસાઇનમેન્ટ સામે રાખો, આ રીતે પેન્સિલથી હવાલા ટીક કરી લો. જે પેન્સિલથી હવાલા ટીક કરેલા છે એ પ્રમાણે ટીક કરી લો. બરાબર, ત્યાં સુધી અસાઇનમેન્ટ સામે રાખજો. હવે આ આખો દાખલો ગણેલો છે. જો બરાબર, એક જ સ્ક્રીન ઉપર આખો દાખલો આવી જાય છે. તમને ન દેખાય તો સ્ક્રીન મોટી કરીને જોઈ લેજો. તો એક સ્ક્રીન ઉપર આખો દાખલો છે. જો 3 ફોર્મેટ દોરાયેલા છે. વેપાર ખાતું, હેડિંગ આપેલું છે એ રીતે ટાઇટલ આપવાનું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયો. હું તમને ટૂંકી સમજૂતી આપું, બાકી તો આ દાખલો સમજવામાં 1 કલાક વહી જાય. તો ટૂંકી સમજૂતી ધ્યાન આપજો. હવાલા પ્રમાણે સૌપ્રથમ તમારા ફોર્મેટ દોરાઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં તમારે શરૂઆતનો સ્ટોક ગોતવાનો. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર સાઈડ લખી નાખવાનો. ત્યારબાદ તમારે ખરીદી અને વેચાણ શોધવાનું. ખરીદીમાં લખવાની અને વેચાણ જમા સાઈડ લખવાનું વેપાર ખાતામાં. ત્યારબાદ ખરીદ પરત હોય તે શોધી લેવાનું. ત્યારબાદ મૂડી અને ઉપાડ લખવાનો. મૂડી લખો તેની નીચે 3 થી 4 લીટી મૂકવાની, કેમ કે તેમાં મૂડીનું વ્યાજ હોય, ચોખ્ખો નફો, એ બધું પ્લસ કરવાનું મૂડીમાં એટલે. અને માઇનસ કરીને ઉપાડ લખવાનો. આ બંને પાકા સરવૈયાની મૂડી દેવા સાઈડ લખવાનું. તો આ રીતે સ્ટાર્ટ કરવાનો દાખલો. ખાના દોરી લેવાના, શરૂઆતનો સ્ટોક લખવાનો, ખરીદી લખવી, વેચાણ લખવું, મૂડી લખવી, 3 લીટીનો ગેપ મૂકવો, ઉપાડ માઇનસ લખવો. ત્યારબાદ હવાલા ટીક કરવાના અને હવાલાને આ રીતે લેવાના છે. જો ટૂંકમાં સમજાવું કે છેવટનો સ્ટોક 35,000 હતો, તો 5,000નું રિપેરિંગ હતો. મતલબ 5,000 સ્ટોક રિપેરિંગનો નકામો હતો. તો 35માંથી 5,000 જાય તો 30,000 વધે. તો આખા સ્ટોક તરીકે 30,000 લખવાનો. જે આપણે વેપાર ખાતાની જમા બાજુ આખો સ્ટોક લખેલો છે અને મિલકત લેણા બાજુ આખો સ્ટોક લખેલો છે. ત્યારબાદ બીજો હવાલો છે મૂડી પર 5% વ્યાજ. તો મૂડીના 5% કરવાના, 45,000ના 5%, 2,250. એ મૂડી દેવામાં પ્લસ કરવાનો અને આખો સ્ટોક મૂડી દેવામાં મૂડીનું વ્યાજ પ્લસ કરવાનું અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ લખવાનું. ત્યારબાદ મકાન પર 2.1/2% એટલે કે બધું 4 ને 5, 5/2 એટલે 2.5%. મકાન ઉપર 2.5% ઘસારો ગણવાનો છે. ત્યારબાદ સ્ટેશનરી સ્ટોક 20 રૂપિયાનો સ્ટોક છે. તો સ્ટેશનરી ખર્ચ જે છે 200નો, તેમાંથી તેને બાદ કરવાનો 20 રૂપિયાનો. અને આ 20 રૂપિયા મિલકત લેણા સાઈડ સ્ટોક તરીકે લખવાના. તો આવી રીતે હવાલા લખી નાખવાના અને ત્યારબાદ દરેક વિગત ફોર્મેટમાં આપી છે તે રીતે લખવાની. ત્યારબાદ સૌથી પહેલાં વેપાર ખાતાનો ટોટલ માંડવાનો. એમાં જે આવે એ કાચો નફો હોય, એ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા સાઈડ લખવાનો. પછી નફા નુકસાન ખાતાનો ટોટલ માંડવાનો. તેમાં જે નફો આવે એ ચોખ્ખો નફો હોય. આ ચોખ્ખા નફાને મૂડી દેવામાં મૂડીમાં પ્લસ કરવાનો અને તે ત્રણેયનો ટોટલ આવે તેમાંથી ઉપાડ માઇનસ કરવાનો. અને આ રીતે બંને ટોટલ એક સરખા આવવા જોઈએ, જે આપણે અહીંયા આવેલા છે. તો અહીં દાખલો પહેલોની ટૂંકમાં સમજૂતી. હવે દાખલો બીજો. જો તેના હવાલા આપેલા છે
હવાલા ટીક કરી નાખવાના, 5 હવાલા છે એ રીતે 5 હવાલા ટીક કરવાના. ઉપરાંત તમે જોઈ શકો છો કે ઉપર રકમમાં કાઉન્સમાં પણ 2 વિગત અપાયેલી છે, બરાબર. તો જે કાઉન્સમાં વિગત અપાયેલી છે તે છુપા હવાલા કહેવાય. તો જે છુપા હવાલા છે બરાબર, તેને પણ આપણે સમજાવશું. હવે એને ગણેલો છે તે જુઓ. જો આ રીતે ગણાયેલો છે. જો હવાલો પહેલો છે, ધ્યાન આપજો ખાસ, દાખલા નંબર 2, ધનેશનો દાખલો. હવે તેની અંદર સૌથી પહેલાં 3 ફોર્મેટ દોરી નાખવાના. પછી વેપાર ખાતામાં ખરીદી લખી નાખવાની, વેચાણ લખી નાખવાનું, અને ખરીદ પરત ન હોય તો બારતે ખરીદીને વેચાણ લખી નાખવાનું. ત્યારબાદ મોડી લખવી, ગેપ છોડવો, માઇનસ ઉપાડ લખવો. હવે હવાલાની અંદર એમ લખેલું છે કે સૌથી પહેલો હવાલો છે કે આખર સ્ટોક 12,000 રૂપિયા છે. તેમાં 2,000નો સ્ટોક જે છે, હવાલામાં ધ્યાન આપજો, એમાં નુકસાન છે. એને વેચીએ તો 1,000 રૂપિયા ઉપજે છે. તો ટોટલ 10,000નો સ્ટોક તો સારો હતો, અને ઓલા જે 2,000નો સ્ટોક બગડેલો હતો એમાંથી 1,000 રૂપિયા આવ્યા. તો ટોટલ આખો સ્ટોક 11,000 થાય. જે આપણે વેપાર ખાતાની જમા બાજુ લખેલો છે, અને મિલકત લેણા સાઈડ ઉધાર બાજુ આખો સ્ટોક લખાયેલો છે. ત્યારબાદ બીજો હવાલો નંબર 3, રોકાણની કિંમત 8,000 રૂપિયા હતી. હવે બજારમાં રોકાણની કિંમત 77.50 છે. હવે બંનેની બાદબાકી લઈએ તો 2,800 રૂપિયાનું નુકસાન છે, એટલો ઘટાડો છે. તો એને રોકાણમાંથી બાદ કરીએ છીએ 2,800 રૂપિયાને. મિલકત લેણા સાઈડ રોકાણ લખી નાખવાનું, તેમાંથી 2,800 રૂપિયા બાદ કરવાના, 77.50 બાદ લખવાના. અને આ જે નુકસાન થયું તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. પછી હવાલો ચોથો છે કે 5,000નું અંગત યંત્ર લાવવામાં આવ્યું છે. તો કુલ યંત્રો જે છે 30,000ના, તેમાં 5,000નું યંત્ર વધારવાનું નથી, કેમ કે યંત્ર લાવ્યા પણ એની નોંધ તો થયેલી જ હતી, ખાલી મૂડીમાં જ તે ગણતરીમાં લેવાનું છે. એટલે નવું યંત્ર નોંધવાનું નથી, કેમ કે ચોખડ પાડી છે હવાલામાં. એટલે યંત્રો 30,000 જ રહેશે, પણ તેમાંથી 25,000 યંત્ર શરૂઆતથી હતા. તો 25,000ની ઉપર 10% લેખે આખા વર્ષનું વ્યાજ ગણવાનું. અને 5,000નું જે યંત્ર છે, અંગત યંત્ર છે, એટલે એ મૂડી કહેવાય. તો એ મૂડીમાં વધારો છે, પણ એ 1/10 છે. તો તેમાં 6 મહિનાનું વ્યાજ ગણવાનું. અને બંનેના વ્યાજનો ટોટલ કરવામાં આવે તો 2750 થાય. તે મૂડી દેવા સાઈડ લખવાનો, અને નફા નુકસાની ઉધાર બાજુ લખવાનો. ત્યારબાદ બીજા હવાલા જોઈએ તો છુપા હવાલાની વાત લઈએ તો પગાર ફેબ્રુઆરી 25 સુધીનો પગાર ચૂકવાયેલો છે. હવે વાર્ષિક હિસાબ માર્ચ મહિના સુધીનો હોય, મતલબ કે 1 મહિનાનો પગાર બાકી છે ચૂકવવાનો. તો આ 11 મહિનાનો પગાર છે. 5500 ભાગ્યા 11 કરવાના, એટલે 500 આવશે. 500 રૂપિયાનો પગાર ચૂકવવાનો બાકી છે 1 માર્ચ મહિનાનો. તો 500 રૂપિયાનો ચૂકવવા બાકી પગાર તરીકે મૂડી દેવામાં લખવાનો, અને નફા નુકસાન બાજુ પગાર લખેલો છે તેમાં 500 રૂપિયા પ્લસ કરી દેવાના, એટલે કે 6,000 પગાર થશે. આવી રીતે ઉમેદવારનું પ્રીમિયમ આપેલો છે છુપો હવાલો. 1/4/24થી 5 વર્ષ માટે ઉમેદવારનું પ્રીમિયમ આવેલું છે 3,000 રૂપિયા. તો એ 3,000 રૂપિયા 5 વર્ષ સુધી માટેના છે. તેમાંથી 1 વર્ષના તે રૂપિયા આ વાર્ષિક હિસ્સામાં લેવાના છે. તો 3,000 ભાગ્યા 5 કરીએ તો 600 આવે. મૂડી દેવા સાઈડ પહેલાં ઉમેદવારનું પ્રીમિયમ 3,000 લખી નાખવાનું, તેમાંથી 1 વર્ષના ઉમેદવારના પ્રીમિયમના પૈસા માંડી વાળવાના 600 રૂપિયા. એ આપણો ફાયદો છે, પેઢીનો ફાયદો છે. તો તે નફા નુકસાનની જમા બાજુ ઉમેદવારનું પ્રીમિયમ તરીકે 600 રૂપિયા લખાશે 1 વર્ષના જ તે. બાકી 2,400 રૂપિયા વધે એ આવનારા હજી 4 વર્ષ ચાલવાના છે. તો આ રીતે હવાલો લખવાનો. બાકી ટોટલ આપણે જેમ કરીએ તેમ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અને છેલ્લે પાકા સબંધ ટોટલ સેમ આવી જવો જોઈએ. દાખલા નંબર 3,
તેમાં સૌથી પહેલાં હવાલા ટીક કરી નાખવાના આવી રીતે. હવાલા ટીક થઈ જાય બરાબર. ત્યારબાદ જો ગણતરી આ રીતે ગણેલો છે એક જ સ્ક્રીનમાં, ધ્યાન આપજો ખાસ. આવી રીતે વેપાર ખાતું દોરી નાખવું, નફા નુકસાન ખાતું દોરી નાખવાનું અને પાકો સબયું દોરી નાખવાનું. ત્યારબાદ સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક ગોતવાનો. આ શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર સાઈડ લખી લેવાનો. ત્યારબાદ ખરીદી શોધવાની. તો ખરીદીને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વેચાણને જમા સાઈડ લખવાનું. ત્યારબાદ મૂડી અને ઉપાડ લખવાનો. મૂડી લખવાનો, 3 લીટી મૂકીને માઇનસ કરીને ઉપાડ લખવાનો. ત્યારબાદ બધા હવાલા લેવાના. એમાં મકાન છે 40,000નું, તેમાં વધારો થાય છે 10,000નો, પણ એ વધારો જે છે 1/10 થયો બરાબર મકાનમાં એમ. તો શરૂઆતથી મકાન હતું 30,000નું, તો ઘસારો ગણીએ તો 30,000ના મકાનમાં શરૂઆતથી 5% ગણવાના અને જે 10,000નું નવું મકાન વધ્યું તેના 5%નો ઘસારો ગણવાનો, પણ એ 6 મહિનાનો, 1 વર્ષનો નહીં. તો એ ઘસારો 250 રૂપિયા થશે. ટોટલ મકાન ઉપર ઘસારો 1750 થશે. એ આપણે મિલકત લેણા સાઈડ મકાન લખી કાઉન્સમાં જો એ રીતે લખ્યું જ છે કે ટોટલ મકાન 40,000 દેખાડે છે, પણ 30,000નું શરૂઆતથી હતું, 10,000નું 6 મહિના પછી આવ્યું. તો ટોટલ ઘસારો 1750. તે મિલકત લેણા સાઈડ માઇનસ કરવાનો અને નફા નુકસાન ખાતામાં લેવાનો. ત્યારબાદ ઘાલખાત ગણવાનું આ સૂત્ર છે, ધ્યાન આપજો બધા દાખલા માટે. ઘાલખાત કાચા શ્રેયની, ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાની, આ ત્રણેયનો ટોટલ કરવાનો અને માઇનસ એમાંથી ઘાલખાત અનામત કાચા શ્રેયને બાદ કરવાની. તો આ રીતે એમાં આવશે. તો સૌથી પહેલાં વેપાર ખાતાનો ટોટલ કરવાનો. પછી વીમાનું આપેલું છે, વીમો 1200 છે, એ 30/6 સુધીનો છે. મતલબ કે 3 મહિનાનો વીમો એડવાન્સમાં આપેલો છે, કેમકે આપણું વર્ષ હિસાબી વર્ષ 31/3/18 પૂરું થાય છે, 31/3/25 પૂરું થાય. તો 3 મહિના વધારે છે. 3 મહિનાના 300 રૂપિયા 1200માંથી બાદ કરી દેવાના. તો 300 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમો છે, જે મિલકત લેણા સાઈડ લખવાનો. પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ 80% ચૂકવાયેલો છે, 20% બાકી છે બરાબર. 10,000 રૂપિયા જે છે 80% છે. તો 100% કેટલા થાય? તો કે 1250 ગણેલો છે. તો 2500 રૂપિયા ચૂકવવાના બાકી. તો આ રીતે દરેક હવાલાની સમજૂતી આપેલી છે, આ રીતે તમે લખજો. પછી વેપાર ખાતાનો ટોટલ માંડવો, નફા નુકસાન ખાતાનો ટોટલ માંડવાનો. ત્યારબાદ ચોખ્ખો નફો આવશે. આ ચોખ્ખા નફાને પાકા શ્રેયમાં લઈ જવાનો, મૂડીમાં પ્લસ કરવાનો, બધો ટોટલ માંડશું તો પાકા શ્રેયનો ટોટલ એક સરખો આવી જશે. તો આ રીતે લખવો. થેન્ક યુ વેરી મચ.